ખૂબ સરસ મજાનું સનાતન સત્યના પ્રતિકોળના પુસ્તકના વિમોચન પ્રસંગે અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય ડોક્ટર વાગીશ કુમારજી, પરમ પૂજ્ય દીદી સુષ્મા દીદી, પરમ પૂજ્ય દીદી નીલમ દીદી, બેન શ્રી હિરલબેન, ભાઈ શ્રી સ્નેહલભાઈ, એમને ખૂબ મહેનત કરીને પોતાના પુરુષાર્થ અને પોતાના તેજસ્વીતાનું અહીંયા ખૂબ સરસ પ્રદર્શન કર્યું છે અને આપણને તેમના માટે માન થાય એવા પિયુષભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને તપસ્વી એકલો, આપને પણ મારા વંદન. સભાખંડમાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, મેં નિરીક્ષણ કર્યું છે કે સ શબ્દ ઉપર એક એક શબ્દ સુંદર છે. સ એટલે સારું, સ એટલે સુંદર, સ એટલે સૌંદર્ય, સ એટલે સબરસ, સમ્રાટ. ખૂબ સરસ શબ્દો સ ઉપર આવે છે. એક શબ્દ સમાં એવો આવે છે કે અપવાદ કે સ્વાર્થ. અને આજે મારે કહેવું છે દોસ્તો કે પિયુષભાઈનો આ પ્રકૃતિમાં કદ પુરુષાર્થમાં કોઈ સ્વાર્થ નથી. આજના કાર્યક્રમમાં એ બાબતનું સહસ નોંધ લઉં છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, સનાતનની વાત છે, સ શબ્દની વાત છે, મેં સ શબ્દોની વાત કરી, પણ સનાતન ઉપર પણ કેટલા સુંદર શબ્દો છે. સ સનાતનનો સ, સંસ્કૃતિનો સ, સંસ્કૃતનો સ, સભ્યતાનો સ, સમસ્તીનો સ અને શ્લોકનો સ, સ્તુતિનો સ, શંખનો સ. એક એક શબ્દ સ ઉપર સરસ છે. ત્યારે આ સનાતન સંસ્કૃતિમાં જો હું વાત કરું દોસ્તો તો સંસ્કૃતિ, સાહિત્ય અને સનાતન, આ ચાર પાયા વિશે થોડા શબ્દોમાં વાત કરીશ, વધારે સમય નહીં લઉં. પણ જેને કહેવાય છે કે સંસ્કૃતિ સંસ્કૃત, જે સારી રીતે રચાયેલું કે સંસ્કૃત, આ ભારતની મૂળભૂત भाषा सब शाखा है. संस्कृत का मूल है दूध में, शाखा पे फल फूल. अपनी भारतीय संस्कृति की मूलभूत भाषा के अपना वेदों शास्त्रों के रचाया ते संस्कृत आज मृत प्राय डेड लैंग्वेज થઈ ગઈ છે. એનું પણ આજે દુઃખ છે. મિત્રો, સંસ્કૃતિ એ સારી રીતે સ્થપાયેલી છે કે સભ્ય કે વર્ષોથી, સદીઓથી, સૈકાઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનો આપણને ગૌરવ. અને જ્યારે જ્યારે દુનિયામાં કોઈ પણ ઇતિહાસ લખાય છે ત્યારે એમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ગાન એની ટોચ ઉપર હોય છે. આ ભારતીય સંસ્કૃતિના આપણે વંશજો છીએ ત્યારે ભારતીય સંસ્કૃતિ માટે પણ આપણને જ્ઞાન હોવું જોઈએ. દુઃખ સાથે કહેવું પડે છે, ખૂબ દર્દ થાય છે કહેતા કે આજે સંસ્કારમાં વિકાર આવી ગયા છે. સંસ્કારમાં વિકાર અને સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ છે. આજે એમ કહેવાય ને કે આ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ એટલે કેવી સંસ્કૃતિ? આ ગાય માતાની સંસ્કૃતિ, આ ગૌ માતાની સંસ્કૃતિ, આ ગંગા માતાની સંસ્કૃતિ, આ ગાયત્રી માતાની સંસ્કૃતિ. અને આ સંસ્કૃતિના વારસદાર જ્યારે આપણે છીએ ત્યારે 21મી સદીમાં, આ 20મી સદીમાં આપણી સંસ્કૃતિમાં વિકૃતિ આવી ગઈ છે. આપણા સંસ્કારમાં વિકાર આવી ગયા છે. અને જ્યારે જે દેશ, એ પ્રજા પોતાનો ધર્મ ખોવે છે, પોતાના સંસ્કાર ખોવે છે, પોતાની સંસ્કૃતિ ખોવે છે અને પોતાની ભાષા ગુમાવે છે, ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે પોતાનો ધર્મ, પોતાની સમાજ, પોતાની સંસ્કૃતિ, પોતાના સંસ્કાર ગુમાવે છે. એ દેશમાં જ્યારે સતયુગમાં રામ અને શંકર જન્મ લેતા હતા, ત્યારે સતયુગમાં રામ અને શંકર જન્મ લેતા હતા, ત્યારે આ કળિયુગમાં વર્ણ શંકર પ્રજા પેદા થાય. ભગવાન શંકર પ્રત્યે આ હું નથી કહેતો, ભગવદ ગીતાનો 40 અને 41નો શ્લોક પણ પરીક્ષાએ પ્રસન્તિ કુલ ધર્મ સનાતના ધર્મે નષ્ટે કુતઃ કુલક્ષ અધર્મ અભિભવ. અને 41મા શ્લોકમાં કહેવાય છે કે અધર્મ અભિભવ કૃષ્ણમ कुल स्त्रिया प्रदूषंती અને સ્ત્રી શું જાય શું જાય તે વર્ણ શંકર. 40 અને 41માં શ્લોકમાં આથી 5000 વર્ષ પહેલા વાક્ય બહાર. મિત્રો, જ્યારે સનાતનની વાત કરું છું, સાહિત્યની વાત કરું છું, તો આપણે કેટલું વૈદિક સાહિત્ય કેટલું ઊંચું હતું. આપણું વૈદિક સાહિત્ય પ્રત્યે આપણને ગૌરવ થાય, માન થાય. એ વૈદિક સાહિત્ય આપણને ખબર છે 4 વેદો, 6 દર્શન, 18
પુરાણ, 108 ઉપનિષદ, રામાયણ, મહાભારત આટલું સુંદર મજાનું આપણું સાહિત્ય અને આજે આપણા સાહિત્યને ગુમાવી રહ્યા છે, આપણી ભાષાને ગુમાવી રહ્યા છે. આજકાલ 21મી સદીમાં મોડર્ન મમ્મીની ભાષા આપણે જોઈએ કે તો આપણને દુઃખ થાય છે. શું કહે છે મોડર્ન મમ્મી? બેટા પેલી કાઉ વોટર પીવે છે. જો પેલી વોટર પીવે કે પેલી કાઉ આપણી ભાષા આપણે ક્યાં માણસના અંદર ભાષા આપી. એ જ રીતે હું તો બ્રાહ્મણ છું. અમારા બ્રાહ્મણમાં તો એવું કહેવાય કે લગ્ન ગોત્ર સગોત્રમાં પણ ન થાય. આજે લગ્નની પ્રથા તૂટી રહી છે, લગ્ન સંસ્કારો તૂટી રહ્યા છે. અને ભારતને કાલ હોય, ચાઇની દોરી હોય, ઇટાલિયન ટુક્કલ હોય, ક્યાંથી મેળ પડે ને ક્યાં કહીશું. આ દેશની સંસ્કૃતિ તૂટી રહી છે, દેશના સંસ્કારો તૂટી રહ્યા છે, આ દેશના સંસ્કારોમાં વિકાર આવી રહ્યા છે. અને મને તો કહેતા વધારે દુઃખ થાય છે કે સંસ્કારોના આપણે સ્મશાને મોકલી રહ્યા છે અને વિચારોના ભરગોળા પર જાય. અને સનાતન એટલે શું? આદિ અનાદિ અનંત કાળથી ચાલતો આવતો ધર્મ, જેના કોઈ સ્થાપક નથી, જેના માત્ર પ્રચારકો છે. એવા સુંદર મજાનો આપણો સનાતન ધર્મ, એના માટે આપણને ગૌરવ હોવું જોઈએ કે સનાતન ધર્મનો પણ ક્ષય થઈ રહ્યો છે. અને જ્યારે ધર્મનો ક્ષય થાય છે ત્યારે શું થાય છે? સરસ મજાના આપણા સાહિત્યમાં સ્ત્રોત છે. ધર્મ હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષતી. ધર્મ એવ હતો હંતી, ધર્મો રક્ષિત રક્ષત. એ મને મને કે એનો ધર્મ મળી જશે. ધર્મને જે નાશ કરે છે એનો ધર્મ નાશ કરશે. અને જેનું ધર્મ રક્ષણ કરે છે એનું રક્ષણ પણ ધર્મ કરશે. દોસ્તો, વધારે સમય નહીં લેતા, છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે આનો ભદ્રા કતવો યંતુ વિશ્વ. એ પ્રભુ સમગ્ર વિશ્વમાં સમગ્ર દિશાઓમાંથી, 10 દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાવ. ભારત માતા કી જય, સનાતન ધર્મ કી જય. આભાર.